મુન્દ્રામાં આરોગ્ય સેવામાં નવી સુવિધા બારોઈ રોડ ખાતે આગરિયા ફાર્મસી એન્ડ વેલનેસ બિગેસ્ટ મેડિકલ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન। કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર આગરિયા ડેન્ટિસ્ટ હોસ્પિટલની બાજુમાં આજે આગરિયા ફાર્મસી એન્ડ વેલનેસ બિગેસ્ટ મેડિકલ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું। આગરિયા પરિવારના મોભી હાજી યાકુબભાઈ આગરિયાના વરદ હસ્તે રિબિન કાપી સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સૈયદ ઇરશાદશાહ બાપુએ દુઆ ગુજારી હતી। નવા શરૂ થયેલા આ બિગ સ્ટોરમાં તમામ પ્રકારની મેડિસિન્સ અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે, જેથી સ્થાનિક નાગરિકોને સરળ અને ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે। સ્ટોરના સંચાલક ઇસ્માઇલભાઈ આગરિયાએ જણાવ્યું કે ગ્રાહકોને ગુણવત્તાસભર, સંપૂર્ણ અને વિશ્વસનીય સેવા મળે તે માટે અમારી સતત કોશિશ રહેશે। ઉદ્ઘાટન સમારોહમાં સૈયદ ઇરશાદ બાપુ, ડોક્ટર હસન આગરિયા, ડોક્ટર હનીફ આગરિયા, અબ્દુલભાઈ આગરિયા, હિરેનભાઈ, સિકંદર મિર્ઝા, યાકૂબ આગરિયા, અબ્દુલભાઈ લુલાતર, અલીભાઈ આગરિયા, મૌલાના સોહેલ અઝહરી, હારૂન આગરિયા, અહેમદ ગોહિલ પટેલ તેમજ ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। સલામ દોસ્તો, ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે। મુન્દ્રાની અંદર આગરિયા પરિવારનું બહુ મોટું નામ છે। મુન્દ્રાની અંદર ડેન્ટલ ડૉક્ટર સૌથી નામવર ડૉક્ટર કોણ, તો એ પણ આગરિયા ડૉક્ટર છે, પરંતુ સાથે સાથે એમના ભાઈ એ પણ પ્રગતિ કરી રહ્યા છે। ત્યારે મુન્દ્રામાં ઇતિહાસમાં પ્રથમ વખત બિગેસ્ટ એટલે મોટો મેડિકલ સ્ટોર ખુલ્યો છે, જાણે કે મોલ હોય એ ટાઈપનો। તમામ પ્રકારની દવાઓ તમને એક જગ્યાએ મળી જશે, તો આ ઇતિહાસમાં મુન્દ્રામાં પ્રથમ વખત છે। પહેલાં સાહેબ, મારે આપનું નામ અને પરિચય જાણવું છે। મારું નામ ઇસ્માઇલ આગરિયા, હું પોતે માસ્ટર ઓફ ફાર્માસિસ્ટ છું। મેં પોતે ડિગ્રી, માસ્ટર એન્ડ ક્લિનિકલ રિસર્ચની ડિગ્રી હાંસલ કરેલ છે। મારા અગર અનુભવ વિશે હું વાત કરું તો અમદાવાદમાં મેં 4 સાલ એઝ અ ફાર્માસિસ્ટ શિફા હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલમાં વર્ક કરેલું છે। એના પછી મેં 2016માં મુન્દ્રાની અંદર એન્ટ્રી કરી। આજે 10 વર્ષ થયા છે મુન્દ્રાની અંદર મારા અનુભવ વિશે। અમે મુન્દ્રામાં જોયું છે કે રાશનની દુકાન હોય, એનો મોલ હોય કે અન્ય કોઈ પણ મોલ હોય, પરંતુ આ ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે આ મેડિકલ મોલ આપ લઈને આવ્યા છો, ત્યારે આ મોલની ખાસિયત શું છે અને આ મોલમાં લોકોને શું ફાયદા થશે? પહેલાં તો શું છે કે મારું નાના કપાયામાં એક A1 શોપિંગ મોલ કરીને પણ છે, તો મારો આના ઉપર ખાસ એક્સપિરિયન્સ છે વધુ। અને પહેલાં જે મારું મેડિકલ હતું જે એના અંદર અમારી મેડિસિનમાં વધારે ખાસ સ્પેશિયાલિસ્ટ હતી, પણ હવે એક નવો કન્સેપ્ટ લાવી રહ્યા છીએ કે બારોઈ રોડ પર ખાસ બહુ જરૂરત છે, જેમાં વેલનેસની બધી પ્રોડક્ટ આવી ગઈ, જેમાં ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ છે, બેબી કેરની રેન્જ છે અને ડાયપર્સ છે, બધી અત્તર એન્ડ પરફ્યુમ્સ છે, પર્સનલ કેર કોસ્મેટિક્સ છે, બધી વસ્તુ એક જગ્યાએ તમને મળી જાય। મેડિસિનની સાથે વેલનેસની પણ તમે બધી પ્રોડક્ટ એક સાથે મળી જાય, એ તમે અમે એક નવો કન્સેપ્ટ લાવી રહ્યા છીએ। મને ખ્યાલ છે તમારા ભાઈ પણ ડૉક્ટર છે કદાચ? હા, મારો ભાઈ ડેન્ટિસ્ટ એક ડૉક્ટર છે અને અમારા એક કઝન પણ ડૉક્ટર હનીફ MD ફિઝિશિયન પણ છે। મતલબ આપ વેલસેટ પરિવાર છો અને એજ્યુકેટેડ પરિવારમાંથી આપ આવો છો, ત્યારે મારે એ જાણવું છે કે આ જગ્યા ઉપર ફાર્મસીનો શું રોલ છે? તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો। ફાર્માસિસ્ટનો મેડિકલ સ્ટોરમાં રોલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ફાર્માસિસ્ટ એટલે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનો એક બ્રિજ છે, ખાલી ફાર્માસિસ્ટનું કામ, અમારું કામ ખાલી મેડિસિન દેવાનું નથી હોતું, બલકે પણ પેશન્ટને કાઉન્સેલિંગ કરવું, જે પ્રિસ્ક્રિપ્શન અમારી સાથે આવ્યું છે એને ખાસ રીતે ચેક કરવું, અને જે ડૉક્ટરે મેડિસિન લખેલી છે એ બરાબર છે કે નહીં, એનો ડોઝ, એની સ્ટ્રેન્થ, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ બધી વેરીફાઈડ હોય એ એન્શ્યોર કરવું, એ અમારું કામ છે। પેશન્ટ મતલબ કહી શકીએ દર્દી અને ડૉક્ટર વચ્ચેની કડી। હા, દર્દી અને ડૉક્ટર વચ્ચેનો બ્રિજ કહેવાય છે। એ અમારું કામ છે કે પેશન્ટની સેફટી અમે એન્શ્યોર કરીએ, વેરીફાઈડ કરીએ અમે કે ભાઈ જે વસ્તુ એ લઈને આવ્યો છે, જેને લેવું છે એ બરાબર છે કે નહીં, એ અમારું ખાસ વર્ક છે, એના ઉપર ફોકસ છે વધારે। અને ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં સાઇડ રિએક્ટ થતી હોય છે, મેડિસિનની સાઇડ રિએક્શન, એનું ઇન્ટરેક્શન શું હોય છે એ ખાસ જોવું જરૂરી છે। ઘણી બધી દવાઓ એવી છે કે જેવી રીતે કે તમને એક્ઝામ્પલ આપું, એક નોર્મલ જે વપરાતી મેડિસિન છે પેરાસિટામોલ, અગર કોઈ ડ્રંક સાથે એ પેરાસિટામોલ મેડિસિન લે છે તો એને ડાયજેશનનો પ્રોબ્લેમ આવે છે। અને બીજી એક મેડિસિન છે, હું તમને એક્ઝામ્પલ આપું, ટેટ્રાસાયક્લિન છે યા પછી સિપ્રોફ્લોક્સાસિન છે, એ મેડિસિન એવી છે અગર એ દૂધ સાથે તમે લ્યો તો એને એબ્ઝોર્પ્શન થતું નથી। અગર એબ્ઝોર્પ્શન ન થાય તો તમારી બોડી અંદર બીજું કંઈ નુકસાન કરતી હોય છે એ વસ્તુ। અને બીજી એક પ્રોડક્ટ છે, તમે અગર એક્ઝામ્પલ લો કે વાલ્ફારિન કરીને આવે છે, બ્લડ થિનરની જે મેડિસિન આવે છે, એને અગર તમે એસ્પિરિન જે નોર્મલ વપરાતી દવા છે એની સાથે અગર તમે લ્યો એને, તો તમને બ્લીડિંગના ચાન્સીસ હોય છે।
તો કેટલીક વસ્તુ એવી છે ને કે જે તમને સ્પેશિયાલિસ્ટ લોકો પાસે જે ક્વોલિફાઈડ હોય અને વેલ એક્સપિરિયન્સ હોય તેની પાસે જવું જ બહુ જરૂરી છે. આપ મુન્દ્રામાં આવ્યો છો, મુન્દ્રા કચ્છનું પેરિસ કહેવાય છે, તો આ પેરિસથી આપને કેટલા ફાયદા થયા? મુન્દ્રાની અંદર ખાસ તો મને જે હું 10 વર્ષનો મને એક્સપિરિયન્સ છે, મને અહીંયા લોકોએ જે મારા ઉપર ભરોસો કર્યો છે અને ટ્રસ્ટ કર્યો છે, બહુ મને ફાયદો થયો છે. એના લીધે જ હું અગર કસ્ટમરને એક નવો કન્સેપ્ટ લાવીને દઉં છું કે ભાઈ હું અગર એક સ્ટેપ હજી ઉપર જઈ અને કંઈક નવું કરું મુન્દ્રાની અંદર, ખાસ એના હું મારો નીતિ છે. તો સાહેબ ઘણીવાર એવું થાય છે કે લોકો બીમાર રાત્રે થતા રાતના સમય અને દવા જોઈતી હોય, દવા માટે કોઈ મેડિકલ ખુલ્લા નથી હોતા, તો તમારી માટે એ શું પ્રાયોરિટી, શું તૈયારી છે કે લોકો રાતના પણ દવા લઈ શકે? મેન અમારું છે મુન્દ્રાની અંદર ખાસ નામ છે આપણે આગરિયા મેડિકલનું, કે જે મિડનાઇટ ફાર્મસીસ્ટ કહેવાય છે. મિડનાઇટ ફાર્મસી જે 12 વાગ્યા સુધી લાસ્ટ ખુલ્લું હોય છે એમ. હા, રાતનો તો પછી એમ સ્પેશિયાલિસ્ટ હોય, અગર કોઈને એમરજન્સીમાં જરૂરત હોય તો હોસ્પિટલની બધી ફાર્મસી તો હોય જ છે. જે એમ્સ હોસ્પિટલ છે, આપણે આગરિયા હોસ્પિટલ છે, એ પણ ઓપન હોય છે. પણ 12 વાગ્યા સુધી અગર તમને કોઈ બી એમરજન્સીની મેડિસિન જરૂર પડે તો અમે ખુલ્લા જોઈએ છીએ. આ મોલ કરવાનો આપને ખ્યાલ ક્યાંથી આવ્યો? આ મોલ કરવા માટે તમને ખ્યાલ કઈ રીતે આવ્યો અને કેટલો આનંદ થઈ રહ્યો છે જ્યારે આપણે આપણી સફળતા મળી રહી છે ત્યારે? મારો એક્સપિરિયન્સ તો હતો જ ફાર્મસી, એઝ અ ફાર્મસિસ્ટનો મારો ખાસ એક્સપિરિયન્સ હતો. અને મેં જે A1 શોપિંગ મોલ સ્ટાર્ટ કર્યો નાના કપાયાની અંદર, તો મેં એના અંદર જોયું કે આ બધી વસ્તુઓ એટલી વેલનેસની જેટલી પ્રોડક્ટો છે એ ખાસ જરૂર બારોઈ રોડ ઉપર પણ છે અહીંયા કને, જ્યાં અહીંયા પબ્લિક વધારે છે ખાસ. તો એના માટે લોકોને જરૂરત છે તો એક જ જગ્યા ઉપર બધી વસ્તુ મળી રહે, એના માટે અમે એક નવો કન્સેપ્ટ લાવ્યા છીએ, આગરિયા ફાર્મસી મોલ, જે બિગેસ્ટ મોલ છે મુન્દ્રાની અંદર. આપે નવું સાહસ કર્યું છે, મિત્રો પણ આપણે નિહાળી રહ્યા છે, તો એમને આમંત્રિત કઈ રીતે કરશો અને કઈ રીતે આપણે એમને પણ શુભેચ્છા પાઠવશો? હું ખાસ એમને શુભેચ્છા પાઠવું છું અને આમંત્રિત કરું છું. અમારું ખાસ એડ્રેસ છે બારોઈ રોડ ઉપર બારોઈ રોડ ઉપર પ્રશાંત ચેમ્બર, શોપ નંબર 1 and 2, અપોઝિટ મહાવીર સુપર માર્કેટ, નિયર આગરિયા ડેન્ટલ ક્લિનિક. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે તમારે કંઈ દવાઓ લેવી છે ને આપણે ઘણા મેડિકલમાં જતા હોય છે, કોઈ અમુક દવાઓ અમુક જગ્યાએ નથી મળતી, પરંતુ હવે તમારા માટે એક મસ્ત બિગેસ્ટ સ્ટોર, એટલે કે અત્યાર સુધી તો રાશનના મોલ જોયા છે, પરંતુ પ્રથમ વખત મેડિકલ મોલ આવ્યો છે અને આ મોલની આપ અચૂક મુલાકાત લો અને આ મોલમાં આપને દરેક વસ્તુ મેડિકલ લાગતી તમામ વસ્તુ અહીં આપને મળી રહેશે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત.